પ્રશ્ન 1. ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યા છે? જવાબ એસ. રાજા સુબ્રમણ્યમ. પ્રશ્ન 2. મે 2026માં પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? જવાબ શુભેન્દુ અધિકારી, ભારતીય જનતા પાર્ટી. પ્રશ્ન 3. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કયા દેશના એથ્લેટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે? જવાબ બેલારુસ, લોસ એન્જલસ 2002 ઓલિમ્પિક પહેલા. પ્રશ્ન 4. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ 11 મે. થીમ છે સમાવેશી વિકાસ માટે જવાબદાર નવાચાર. પ્રશ્ન 5. બેડમિન્ટન ટૂર્નામેન્ટ ઉબેર કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો? જવાબ દક્ષિણ કોરિયા, ઉપવિજેતા ચીન છે. પ્રશ્ન 6. પશ્ચિમ બંગાળની 18મી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કેટલી બેઠકો મેળવી? જવાબ 206 બેઠકો, કુલ 294માંથી. પ્રશ્ન 7. ભારતનું પ્રથમ મોતી પાલન કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? જવાબ હજારીબાગ, ઝારખંડ, પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ. પ્રશ્ન 8. સાંતા માર્ટા જલવાયુ સંમેલન 2026ની યજમાની કયા દેશોએ કરી? જવાબ નેધરલેન્ડ્સ અને કોલંબિયા. પ્રશ્ન 9. મે 2026માં તમિલનાડુના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? જવાબ સી. જોસેફ વિજય, ટીવીકે પાર્ટી. પ્રશ્ન 10. હોર્મુઝ જળમરુમધ્યમાં જહાજોની સુરક્ષા માટે પ્રોજેક્ટ ફ્રીડમ કોણે શરૂ કર્યો? જવાબ અમેરિકા. પ્રશ્ન 11. પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ 2026થી કયા બે ભારતીય પત્રકારોને સન્માનિત કરાયા? જવાબ સુપર્ણા શર્મા અને આર. કે. આનંદ.